કેટલા થયા છે ને 12 અવતારો એ પ્રગટ થયા છે, જન્મ નથી થયો. નરસિંહ થાંભલો ફાટ્યો ને પ્રગટ થયો. ભગવાન રામ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિંહ મહતારી મુનિમન હારી અદભુત રૂપ નિહારી. 4 હાથે માં કૌશલ્યાના મહેલમાં પ્રગટ થયો છે. ભગવાન કૃષ્ણ પ્રગટ થયો છે. વામન પ્રગટ થયો છે. નરસિંહ પ્રગટ થયો છે. મત્સ્ય પ્રગટ થયો છે. એટલે પ્રગટ થાય ને એને ભગવાન કહેવાય. બાપુ પણ આપણી સાથે જોડાયા છે, તો તેમની જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં આ આગળના વિડીયોની અંદર કહેવાતા જે રામાનંદી સાધુ મહાત્મા જે અમરેલીના છે, તેઓએ જે નિવેદન આપેલું છે, જન્મ અને પ્રગટ વચ્ચે મોટી જે ખાઈ ઊભી કરે છે, તો આજે આનો સત્સંગ કરવાનો છે. આ રામાનંદી સ્વામી જે કહેવાતા સાધુ મહાત્માને પહેલાં તો પ્રણામ. બરાબર, સાધુ મહાત્મા છે તો તેનો આદર કરવો જોઈએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે કીધું સાધુને આદર થકી માનવા, પણ એઓની જે વાત છે તે ઘણી શાસ્ત્રોથી વિરુદ્ધ છે. એટલે આપણે એના પર થોડો પ્રકાશ પાડીએ છીએ. કહેવાતા જે સાધુ મહાત્મા, મને લાગે કે સોશિયલ મીડિયાની ઉપર તે અને તેમના જે અનુયાયીઓ જે સ્ટેટમેન્ટ આપેલું છે, તો એની અંદર ઘણા એવા વિષયો છે કે જે સનાતન જે કહેવાતા વૈદિક શાસ્ત્રોથી ભરપૂર વિરોધ દર્શાવે છે. તેમાં તેઓ શ્રી કહે છે કે ભગવાનના જે અવતારો છે તેમાં મુખ્યત્વે રામ, કૃષ્ણ, નૃસિંહ, વામન, મત્સ્ય આદિ જે ભગવાનના અવતાર છે તે પ્રગટ થયા છે એમ કે. અને ભગવાન જે સ્વામિનારાયણ છે એમ કે તેનો જન્મ છે, એટલે જે પ્રગટ થાય તેને જ ભગવાન કહેવાય એમ કે. એ જ અવતાર ને જે જન્મ ધારણ કરે તે એમ કે ભગવાન ન કહેવાય. આવું આ સાધુ મહાત્માજીનું કહેવું છે. રામાનંદી સાધુ મહાત્મા, બરાબર, બાપુ બાપુ પણ કરે છે. એટલે આવા આ સાધુ મહાત્મા જે છે, કોઈ એમનું નામ પણ કંઈ મનોહરદાસજી અથવા તો ગિરિયા બાપુ કહે છે. તો આપણે આ સ્વામીજીને આપણે વંદન કરીને પૂછીએ છીએ કે આ જે તમે પ્રગટ અને જન્મની જે ખાઈ ઊભી કરી, તેવું ભગવાન વેદ વ્યાસ રચિત કયા શાસ્ત્રની અંદર લખેલું છે કે પ્રગટ થાય તે જ ભગવાનને જન્મ ધારણ કરે તો ભગવાનનો કહેવાય. બરાબર, તો આપ શ્રીને નમ્ર વિનંતી કે ભગવાન વેદ વ્યાસ રચિત કોઈ પણ શાસ્ત્ર પ્રમાણ આપો. કારણ કે અમારા ઈષ્ટદેવ પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ, સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે સ્વયં વચનામૃત આદિ ગ્રંથની અંદર ભગવાન વેદ વ્યાસના પ્રમાણને જ પ્રાધાનપણે પ્રતિપાદન કરેલા છે. એના વચનને અનુસરવું એવું પણ કીધેલું છે. ખાસ કરીને વડતાલનું 18મું વચનામૃત જોઈએ કે અંત્ય ગઢડા અંત્યનું 10મું વચનામૃત કે ગઢડા મધ્યનું 6ઠું વચનામૃત, એની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાન વેદ વ્યાસ છે તે સ્વયં પોતે ભગવાન છે સાક્ષાત, અને એના વચનને જે અનુસરે તે આચાર્યોના વચનને પણ જગત માને છે. પણ ભગવાન વેદ વ્યાસના વચન, ભગવાન વેદ વ્યાસે કોઈના બીજાના કોઈ શાસ્ત્રના વચનને અનુસરવાની જરૂર પડતી નથી. તો આવા સ્વતઃ સાક્ષાત ભગવાન વેદ વ્યાસના જે શાસ્ત્રના પ્રમાણ છે તે ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ માન્ય હતા. અમે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છીએ, એટલે અમને પણ એ ભગવાન વેદ વ્યાસના વચન છે તેના પર વિશ્વાસ છે. અમે એના શાસ્ત્ર આધારે આ સમગ્ર આજની ચર્ચા વિચારણા કરવાના છે. બરાબર, અને ભગવાન સ્વામિનારાયણ તો ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનામાં ત્યાં લગીને કહે છે કે મોટા મોટા વાલ્મીકી, નારદ અથવા તો ભગવાન વેદ વ્યાસના વચન પર જેને વિશ્વાસ નથી તેને પાપીસ અને નાસ્તિક પણ જાણવા એમ કે. એટલે સમગ્ર કહેવાતા હિન્દુ સનાતન ધર્મના જે પણ છે, આ ફક્ત ને ફક્ત આ વિડીયો આ સાધુ મહાત્મા પૂરતો નથી, પણ આવા તો બફાટ ઘણા જાહેરની અંદર કરે છે. રાઘવાચાર્યજી પણ એના ઘણા વિડીયોની અંદર આપણે જોઈએ છે. એણે સ્વામિનારાયણ ભગવાનને ઉદ્દેશીને નથી કીધું, પણ ઘણીવાર એના પ્રવચન ભાગવત કે રામાયણાદિકના પ્રવચનની અંદર રાઘવાચાર્ય પણ ઘણીવાર એવું બોલે છે કે આ બધા અવતારો એમ કે માતાના ગર્ભની અંદર એમ કે આવતા નથી એમ કે એ તો સ્વયં પ્રગટ થાય છે. તો ઘણી જગ્યાએ શાસ્ત્રમાં ઉદર શબ્દ પણ વાપરેલો છે. એક સ્પષ્ટતા કરી લઉં કે ભગવાન વેદ વ્યાસ રચિત જે પુરાણો છે તેની અંદર ઘણી જગ્યાએ
માતાના ગર્ભની અંદર પણ અવતાર આવેલા તેનો ઉલ્લેખ છે, તો ઘણી જગ્યાએ ઉદર શબ્દ પણ વાપરેલો છે, બરાબર. તો આવો દ્રષ્ટિકોણ છે, પણ એટલી બાબત તો નિર્વિવાદ છે કે ભગવાનના અવતારો છે તે મૈથુનની સૃષ્ટિ કરીને તેની ઉત્પત્તિ નથી, એ નિર્વિવાદ બાબત છે. એટલે ભગવાનના જે પણ કંઈ અવતાર થાય છે તો આપણે જેમ પ્રાકૃત જે જન્મ કર્મ આદિ છે નહીં, એની વિગતવાર આપણે ચર્ચા કરીશું જ. પણ આજનો મુખ્ય આધાર ભગવાન વેદ વ્યાસના વચન છે, તેને અનુસાર આપણે આજનો સત્સંગ કરવાનો છે. ને આ મુખ્ય કહેવાતા રામાનંદી સાધુ અને આ જે કહેવાતા આ રાઘવાચાર્યજી એ ભગવાન શ્રી રામાનુજાચાર્યના વચનને અનુસારે જ, કારણ કે બંનેમાં વિશિષ્ટાદ્વૈત મતને જ માન્યતા આપેલી છે, વિશિષ્ટાદ્વૈત મતને જ માને છે. ભગવાન શ્રી રામાનુજાચાર્યના જે પ્રમાણો છે ગીતા આદિકના, તેના પર ટીકા થઈને તેમના શિષ્ય જે વેદાંતાચાર્ય તેની ટીકા સાથેના આપણે પ્રમાણ લઈશું. હવે આ કહેવાતા રામાનંદી સાધુ કહે છે, બરાબર, કે ભગવાન શ્રી રામ કૃષ્ણ નૃસિંહ વામન આદિક જે છે તે પ્રગટ થયા છે. હું જ ભગવાન વેદ વ્યાસના સમગ્ર વચન તમને બતાવીશ. શ્રીમદ ભાગવત પુરાણ છે કે ગીતા છે કે મહાભારત છે, તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે આધ્યાત્મિક રામાયણ છે, બરાબર. એની અંદર કે ભગવાન શ્રી રામ કૃષ્ણ કે વામન આદિક જે છે તેનો પણ જન્મ છે, એટલે કે માતાના ગર્ભની અંદર આવેલા એવા શબ્દો વાપરેલા, ગર્ભની અંદર આવેલા એવા શબ્દો વાપરેલા, બરાબર, માતાના ગર્ભની અંદર. તો આ સમગ્ર આપણે પ્રમાણો જોઈશું. ત્યાર પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે સમગ્ર હિન્દુ સંસ્કૃતિની અંદર ઘણા મતાંતરો છે, પણ તેની અંદર જે વેદાંત ગ્રંથ એટલે કે ઉપનિષદો એ સાક્ષાત જે વેદનો અંત એટલે વેદાંત કહેવામાં આવે છે. એટલે કે વેદના આમ તો 4 વેદ તો સમગ્ર દરેકને ખબર જ છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. પણ એક વેદની અંદર બીજા 4 પેટા વિભાગ છે. તેની અંદર સંહિતા ભાગ આવે છે, પછી આરણ્યક, પછી બ્રાહ્મણ આવે છે, અને છેલ્લે ઉપનિષદ આવે છે. એટલે ઉપનિષદ એટલે કે છેલ્લો ભાગ જે વેદનો અંત, વેદાંત ઉપનિષદ, જેને જ્ઞાન કાંડ પણ કહેવામાં આવે. તો આવા જ્ઞાનથી ભરપૂર જે મુખ્ય ઉપનિષદો છે એને વેદાંત કહેવામાં આવે છે. અને તેનો જે એની અંદર જે પણ વિરોધાભાસ દર્શાવતા હતા એવા વચનોને લઈને ભગવાન વેદ વ્યાસે વ્યાસ સૂત્રની રચના કરેલી છે. તો આવા ઉપનિષદો, વ્યાસ સૂત્ર અને શ્રીમદ ભાગવત ઉપર જે ટીકા કરે તેને પ્રસ્થાંતરી કહેવામાં આવે. તો આવા પ્રસ્થાંતરી ગ્રંથો જે ભગવાન શ્રી રામાનુજાચાર્ય એના પર ટીકા કરીને તેમના કહેવાતા શિષ્યોએ પણ એના પર ટીકા કરેલી છે, તેના અર્થઘટન આપણે લઈશું. તો વેદાંત ગ્રંથ જે છે, ઉપનિષદો અને વ્યાસ સૂત્રો, તેની અંદર સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવેલું છે કે ભગવાન તો સર્વવ્યાપક છે. સર્વવ્યાપક એટલે કણની અંદર, અણુઓની અંદર ભગવાનનો વાસ રહેલો છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ સ્થલે સ્થલે, એમ આખું જે વાક્ય શ્લોક છે. એટલે વિષ્ણુ ક્યાં નથી કે જલ, સ્થળ, દરેક જગ્યાએ વિષ્ણુ રહ્યા છે. કણની અંદર ભગવાનનો વાસ કીધો એટલે સર્વવ્યાપક કીધા. આમ વેદાંતની ભાષામાં જોઈએ તો ભગવાનને ખાસ કરીને દેશ, કાળ અને વસ્તુ, આ 3થી ભગવાનને વ્યાપક કીધા, બરાબર. કે કયા દેશની અંદર ભગવાન નથી, કે સર્વ દેશની અંદર ભગવાન છે. કયા કાળની અંદર ભગવાન નથી, સર્વ કાળની અંદર. એટલે કે ભગવાન દરેક વસ્તુની અંદર, કોઈ પણ વસ્તુ હોય તેની અંદર ભગવાનનું વ્યાપકપણું છે જ. ભગવાન હોય જ છે. દરેક દેશની અંદર ભગવાન હોય જ છે, બરાબર. અને દરેક કાળની અંદર, કાળ યાને કે સમય, એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર, કોઈ બી યુગ તમે કહો, તો દરેકની અંદર ભગવાનનું વ્યાપકપણું કે ભગવાનની ઉપસ્થિતિ બતાવવામાં જ આવી છે. એટલે દેશ, કાળ અને વસ્તુ 3થી ભગવાનને આ સર્વવ્યાપક તરીકે વર્ણવવામાં આવેલા છે. તો આવા ભગવાન જે સર્વવ્યાપક છે, તો ભગવાન માતાના ગર્ભની અંદર પણ હોય જ છે, બરાબર. જો ન હોય તો આ શાસ્ત્ર સાથે વિરોધાભાસ ઊભો રહે. કારણ કે જે વેદાંતની અંદર ભગવાનને સર્વવ્યાપક કીધા, તો તમે એમ કહો છો કે ભગવાન જે છે તે માતાના ગર્ભની અંદર આવતા નથી, તો ભગવાનની અંદર એટલો દોષ આવીને ઊભો રહે. કારણ કે ભગવાન તો સ્વતઃ નિર્દોષ છે, એની અંદર કોઈ પણ માયાનો લેપ થતો જ નથી. જેમ કમળ છે તે પાણીની અંદર રહેવા છતાં પણ પાણીનો સ્પર્શ આદિ તેને દોષ અડતો નથી, બરાબર. તેમ ભગવાન સમગ્ર જે માયિક અથવા તો જે ચેતન જીવ તેની અંદર સર્વવ્યાપક રહ્યા હોવા છતાં પણ તેના જે
દોષો છે તે ભગવાનને અડતા નથી. આ સમગ્ર બાબતની ચર્ચા ભગવાન શ્રી રામાનુજાચાર્ય કૃત આ વ્યાસસૂત્ર ઉપર જે ટીકા જે ભગવાન શ્રી રામાનુજાચાર્ય કરેલી છે, શ્રી ભાષ્યની અંદર અને ગીતા ભાષ્યની અંદર બહુ વિસ્તારથી કરેલી છે. આ બે સાધુ મહાત્મા રામાનંદી જે અમરેલીના મહાત્મા અને આ રાઘવાચાર્ય જે વિદ્વાન છે, બરાબર, એ લોકો ભણાઈ હશે આ વસ્તુ, એટલે બહુ આપણે એની અંદર આપણે ઊંડું ઉતરવાની જરૂર નથી. તો આવા વેદાંતની અંદર સ્પષ્ટ રીતે ભગવાનને સર્વવ્યાપક કીધેલા છે. તો પછી માતાના ઘરની અંદર ભગવાન આવે તો પછી ભગવાનને શું દોષ લાગે છે? તો એ સ્પષ્ટ રીતે જણાવવા વિનંતી, બરાબર, કારણ કે ભગવાન તો સર્વવ્યાપક છે. એટલે આગળ પાછળના દરેક શાસ્ત્રના વચનો અને વિચારો, બરાબર, પછી પોતાના કોઈ પણ સ્ટેટમેન્ટ હોય તો જાહેરની અંદર આપો. ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય પર રાગ દ્વેષ રાખીને ખોટા નિવેદન આપવાથી કાંઈ પણ હિન્દુ સંસ્કૃતિ કે સનાતન સંસ્કૃતિનું ઉલટી હાનિ થાય છે, બરાબર, કે અંદર ઝઘડવાથી હવે તમે આ જે કાંઈ પણ પ્રત્યુત્તર જે બોલ્યા તેનો પ્રત્યુત્તર અમારે આપવાનું ફરજ પડી છે. બાકી અમારે તો આ સાધુ મહાત્મા છે તે વંદનીય જ છે અને અમે આદર રાખીએ દરેક સંતની અંદર. પણ જે ભગવાન શ્રી સ્વામિનારાયણ અમારા ઈષ્ટદેવ છે તેની વિરુદ્ધ બોલે અથવા તો સનાતન ધર્મની વિરુદ્ધ કાંઈ પણ આવી રીતે શાસ્ત્રીય ભાષાની અંદર વાત કરતા હોય તો શાસ્ત્ર આધારે જવાબ આપવો એ સનાતનની ફરજમાં આવે છે. એટલે આ ખાસ કરીને વિડીયો બનાવીએ છીએ. મૂળ વાત પર આવીએ તો કોઈ પણ જગ્યાએ આ જે પ્રગટ થવું ને જન્મ એની વચ્ચે કોઈ આવો કોઈ ભેદ દર્શાવવામાં આવ્યો જ નથી, બરાબર. હવે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે જે અર્જુનજીને મહાભારતના યુદ્ધની અંદર યુદ્ધ મેદાનની અંદર જે જ્ઞાન આપવામાં આવ્યું હતું, શ્રીમદ ભગવદ્ ગીતા જેના 18 જેટલા અધ્યાયો છે, 700 જેટલા શ્લોકો છે, બરાબર. તો આવા શ્રીમદ ભગવદ્ ગીતા તેની અંદર ચોથો અધ્યાય જે છે તેની અંદર ભગવાને જે અવતારવાદનું રહસ્ય સમજાવેલું છે એવું એ સમગ્ર જે ઉપનિષદનું સારરૂપ જ છે આ ભગવદ્ ગીતા. તો સ્પષ્ટ રીતે આ ચોથા અધ્યાયની અંદર આપણે જોઈએ તો અવતારવાદનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેની ઉપર ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે કલમ ચલાવી છે, જે વેદાંતિક શાસ્ત્રના પ્રમાણ સાથે, અને એની ઉપર જે વેદાંતાચાર્ય ભગવાન શ્રી રામાનુજાચાર્યના શિષ્ય તેમણે વિસ્તારથી જે ટીકા કરેલી છે. તો આ ખાસ અધ્યાય વાંચવાની જરૂર છે. આની અંદર દરેક પાસા ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે કે ભગવાન પોતે અવતાર કેવી રીતે ધારણ કરે છે. તો ભગવાન સ્વયં જે પોતાના ધામની અંદર જે માયાના તમની ઉપર અષ્ટાવરણની પર આવેલું જે દિવ્ય જે લોક છે તેની અંદર પરમાત્મા સાકાર રૂપે બિરાજમાન હોય છે. તો એવા પરમાત્મા જે છે તે સ્વયં પોતાના ધામની અંદર બિરાજમાન હોય છે. તે મન વાણીથી આ લોકની અંદર રહેલા સમગ્ર જીવ પ્રાણી માત્રને અગોચર હોય છે. તેવા ઇન્દ્રિય આદિકથી અગોચર ભગવાન આ ધરા ઉપર જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે સમગ્ર આ લોકની અંદર રહેલા જીવ પ્રાણી માત્રને ગોચર થાય છે. ત્યારે આ શાસ્ત્રની અંદર ગીતાની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાને આ ચોથા અધ્યાયની અંદર જે 5-6 શ્લોકથી જે અવતારવાદ સમજાવેલો છે તેના પર ભગવાન શ્રી રામાનુજાચાર્ય અને તેમના શિષ્ય વેદાંતાચાર્યની જે ટીકા ભાષ્ય છે તેના સારરૂપે આપણે જોઈએ તો ભગવાનના ભગવત ધામની અંદર રહેલું જે મૂળ રૂપ છે, તો જેમ આ લોકની અંદર આપણું જે શરીર છે તે પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ આ પંચ દ્રવ્યોનું બનેલું છે. એટલે કે આપણું જે શરીર છે તે માયિક છે. પણ ભગવાનના અહીં જે અવતાર થાય છે તેનું જે દ્રવ્ય જે કીધું તો ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્પષ્ટ રીતે કહે છે કે ભગવત ધામની અંદર જે ભગવાનની દિવ્ય આકૃતિ, મૂર્તિ, વિગ્રહ, દેહ, તનુ આદિ બધા શબ્દો વાપરેલા છે. એટલે ધામની અંદર અષ્ટાવરણની પાર આવેલું જે ધામ તેની અંદર રહેલા દિવ્ય જે પરમાત્મા છે તેનું જે શરીર, વિગ્રહ, દેહ, તનુ આદિ જે બનેલું છે, મૂર્તિ કે તો મૂર્તિ, એ કયા દ્રવ્યનું બનેલું છે? તો અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય એવો શબ્દ વાપરેલો છે. તો આ મટીરિયલનું જે ભગવાનનું જે દેહ બનેલો છે એ વિગ્રહ જે છે તે જ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું દેહ આ ધરા ઉપર જે ભગવાનના અવતાર થાય છે તે દિવ્ય ધરું ધારણ કરનાર જે અવતારો, તેમાં રામ, કૃષ્ણ, નૃસિંહ, વામન જે કહો કે ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેની અંદર આ દ્રવ્ય રહેલું છે, અલગ નથી. ભલે માણસ જેવા દેખાય છે, તેનો જન્મ આદિક દેખાય, નાના મોટા થાય છે, કે ભગવાનની અવસ્થા બાલ્ય અવસ્થા, પછી યુવા અવસ્થા, પ્રૌઢ અવસ્થા આદિ, કે પછી આ દેહમાંથી પોતે ચાલ્યા જવું, ભલે દરેક અવસ્થા દેખાતી હોય,
જેમ નટ હોય તે નટ પોતાની જે માયા બતાવે છે તે પ્રમાણે ભગવત અવતારોની વાત છે. બહુ આની અંદર આપણે ઊંડા ઉતરતા નથી, બરાબર. અવતારવાદના ઘણા વિડીયો આપણે બનાવેલા છે, તો એની અંદરથી ખાસ જાણી લેવું. એટલે ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે ભગવાન શ્રી રામાનુજાચાર્યનું, કે જેમ નટ હોય છે તે પડદાની અંદરથી પડદાની બહાર આવે છે ને પાછો પોતાનું કાર્ય પૂર્ણ કરીને પાછો પડદાની અંદર ચાલ્યો જાય, તેમ ભગવત અવતારો જે છે તે પોતાના જે મૂળ ધામની અંદર રહેલું મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરીને આ ધરા ઉપરથી પાછા પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. હવે આ જે ભગવાનનું જે મૂળ રૂપ છે તેનો દિવ્ય વિગ્રહ અને એનો આત્મા એ બે આ ધરા ઉપર અવતાર ધારણ કરનાર થાય છે. તો અવતાર કેવી રીતે ધારણ થાય છે? તો ધામનું જે મૂળ રૂપ છે હોય છે તેનું સજાતીય દ્વિતીય જે એનું અહીં આ લોકની અંદર દેવ મનુષ્યાદિક રૂપે જે અવતરવું એને અવતાર તરીકે કહેવામાં આવે છે. અવતારીમાંથી નીચે અહીંયા અવતરવું, નીચે આવવું, ખસવું ઉપરથી, એને અવતાર તરીકે કહેવામાં આવે છે. આમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે ધામનું જે મૂળ રૂપ છે તેને અવતારી તત્વ તરીકે કીધેલું છે. એ અવતારીમાંથી અહીંયા આવવું, અહીંયા પ્રગટ થવું, બરાબર. એના પ્રગટ શબ્દો આપણે પ્રગટ કરે છે ને, આ મહાત્મા પ્રગટ થયા ને જન્મ નથી ને પ્રગટ, તો પ્રગટ શબ્દ અહીં વાપરું કે જે મન વાણીથી અગોચર છે એવા ભગવાન આ લોકના જીવ પ્રાણી માત્રને ગોચર થયા, દ્રષ્ટિકોણ થયા માટે પ્રગટ કીધેલા છે, બરાબર. ભગવાન એનો મતલબ એવો નથી ગર્ભની અંદર આવવાથી ભગવાનને કાંઈ દોષ લાગ્યા આ છે તે છે. તો ભગવાન ધારે તો માતાના ગર્ભની અંદર બી આવે, ભગવાન ધારે તો બ્રહ્માજીને છીક આવી ત્યારે પણ એક અવતાર બતાવેલો છે, બરાબર. થાંભલો થોડીને નૃસિંહ અવતારની પણ ઉત્પત્તિ બતાવેલી છે. એટલે ભગવાનના જન્મ કર્મ આદિ બધા છે તે દિવ્ય છે. ગીતાની અંદર સ્પષ્ટ રીતે આ ચોથા અધ્યાયની અંદર લખેલું છે કે ભગવાનના અવતાર માટે ક્યારે પણ ભગવાનને માતાની કે કોઈ સ્તંભની કે કોઈ બ્રહ્માના નાકની પણ જરૂર નથી પડતી. જે શ્રી હરિ અવતાર થયો, ગજેન્દ્ર મોક્ષની કથા વાંચીએ આપણે, તો ભગવાન પરવારા આકાશમાંથી જ પ્રગટ થયા. કોઈ પણ વસ્તુનું માધ્યમ નથી બનાવ્યું, નથી કંઈ થાંભલાનું માધ્યમ બનાવ્યું, નથી તો બ્રહ્માજીના નાકનું માધ્યમ બનાવ્યું, નથી તો કોઈ માતાના ગર્ભનું માધ્યમ, ડાયરેક્ટ પરવારા આકાશમાંથી પ્રગટ થયા. એટલે ભગવાનના અવતારની જે લીલા છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે શ્રીમદ ભાગવતની અંદર, એટલે ગીતા, બરાબર, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ચોથા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે 9મા શ્લોકની અંદર પોતે કહે છે કે મારા જે અવતાર છે તેના જન્મ કર્મ ચમે દિવ્ય આખો જે શ્લોક છે, મારા જન્મ કર્માદિક છે તે દિવ્ય છે. એમ કે એની અંદર માનુષ્ય ચરિત્ર એટલે આવું લૌકિક પણ માનવું નહીં. એમ કે આમાં સ્પષ્ટ રીતે જોઈ લેવું, બરાબર. આ સાધુ મહાત્માએ અમરેલીના રામાનંદ સાધુએ 4:9 ગીતાની અંદર 4:9ની અંદર સ્પષ્ટ રીતે જન્મ શબ્દ વાપરેલો છે. જન્મ શબ્દથી ભગવાને આ ધરા ઉપર જે અવતાર ધારણ કરે તો એ ભગવાન સ્પષ્ટ રીતે કહે છે એને દિવ્ય માનવા. કે માનુષી તનુ ધારીને દેખાતા એવા ભગવાન પણ દિવ્ય કેમ દિવ્ય છે તેની વાત કરી કે એનું જે આપણા જેવું માઇક, પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ આદિકનું મટીરિયલ નથી, અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય જે ભગવાનના ધામની અંદર જે છે તનું તે ધારણ કરે છે. આ મારા કોઈ ઘરના વાક્ય નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ વાક્ય નથી, બરાબર. ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે સાકારવાદનું પ્રતિપાદન કર્યું છે એમાંથી હું બોલું છું, બરાબર. સંકળ હોય તો આ વાંચી લેજો સ્પષ્ટ. અને ગીતા પ્રેસની અંદર પણ આ રામાનુજાચાર્ય કૃત ગીતા ભાષ્ય મળે જ છે, એમાંથી ખાસ લઈને અર્થઘટન કરેલું. ને આ ગીતાના ચોથા અધ્યાયની અંદર ભગવાનના અર્જુન પ્રત્યે જે 6 પ્રશ્નો પૂછે છે, જે પ્રશ્ન પૂછે તેના 6 ઉત્તર પૂછે, તો 6 પ્રશ્નો પૂછેલા હોય છે, બરાબર. એટલે 6 પ્રશ્નના 6 પ્રત્યુત્તર આપે છે. એમાં બહુ ઊંડો ઉતરતો નથી. તો એ પ્રશ્ન એના પ્રત્યુત્તરનો એક વિડીયો અલગથી બનાવવાનો જ છે અવતારવાદનો. તેની વિસ્તારથી ભગવાન શ્રી રામાનુજાચાર્ય અને તેમના જે શિષ્ય વેદાંતાચાર્ય એની વિગતવાર ચર્ચા કરેલી છે. એટલે ભગવાનના જે અહીંના આ ધરા ઉપર ભગવાન આવે છે, એટલે આપણા જેવા જે પામર મનુષ્ય આદિકને દેખાય છે એટલે પ્રગટ થાય જેવા શબ્દો વાપરવામાં આવે, બરાબર. પણ એનો જન્મ તો છે જ, બરાબર. આ ધરા ઉપર આવે એટલે ભગવાન પોતાના ધામમાંથી અહીંયા આવ્યા, અવતારી સ્વરૂપમાંથી નીચે આવ્યા, નીચે ખસવું તેને અવતાર કહેવામાં આવે છે, બરાબર. અવતાર અહીંયા ધાતુ લાગે છે એટલે એને અવતાર તરીકે કીધેલા છે. સંસ્કૃત ભણેલા હોય તેના ધાતુ આદિકમાં ખબર પડે, બરાબર. એટલે અવતાર કેમ સંબોધવામાં આવ્યા, આ સ્પષ્ટ રીતે ભગવાન શ્રી રામાનુજાચાર્યએ આ સાકારવાદનું અવતારવાદનું નિરૂપણ કર્યું, તેનું તમને આ સારાંશ કીધું. હવે આ વાત થઈ શ્રીમદ ભાગવદ્ ગીતાની. હવે ભગવાનના જે પણ અવતાર થયા છે
તો એની અંદર આ સાધુ મહાત્મા એમ કહે છે કે પ્રગટ થયા માતાના ગર્ભની નથી આવ્યા અંદર, ભગવાન સ્વામિનારાયણ આવ્યા એમ કેવી જે આક્ષેપબાજી કરે છે. તો હું એઓ શ્રીને નમ્ર વિનંતી કરું છું કે તમે આપ શ્રી જો બરાબર ભાગવત પુરાણની વાત કરું છું, શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મનો જે મુખ્ય કહેવાતો 10મો સ્કંદ, તો 10મા સ્કંદની અંદર પહેલો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 34, પછી 10મો સ્કંદ પહેલો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 65. એટલે કે આ શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંદના પહેલા અધ્યાયના શ્લોક સંખ્યા 34 અને 65ની અંદર સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ નારાયણ છે તે દેવકીજીના ગર્ભ થકી પ્રગટ થયા. ગર્ભ શબ્દ વાપરેલો બરાબર સંસ્કૃતની અંદર બી છે, જોઈ લેજો. ગીતા પ્રેસના પુસ્તકની અંદર બી જોજો, ભાગવત આદિ જે છપાયા તેની અંદરથી. એટલે શ્રી કૃષ્ણ ભગવાન બી માતાના ગર્ભની અંદર આવેલા એવું સ્પષ્ટ રીતે ભાગવતની અંદર તમને આ 10, 1, આ 34 અને 65ની અંદર કીધું. હવે ભગવાન શ્રી રામની વાત કરી બરાબર, એ રામાયણની ચોપાઈ બોલે છે, પણ એવો શ્રીએ ખાસ જોવાની જરૂર છે. ગીતા પ્રેસમાંથી પ્રગટ થયેલું જે આધ્યાત્મિક રામાયણ કેની અંદર આવેલું છે? તો ભગવાન વેદવ્યાસ રચિત જે બ્રહ્માંડ પુરાણ છે તેમાં ઉત્તરખંડ આવેલો છે. તો ઉત્તરખંડની અંદર આ રામાયણ આખું આવેલું છે બરાબર. તે રામાયણ અલગથી પુસ્તકના રૂપમાં આ ગીતા પ્રેસમાંથી છપાયેલું છે. તો એના સર્ગ નંબર 3 અને શ્લોક સંખ્યા જોઈએ તો 12, અને સર્ગ નંબર 2 અને શ્લોક સંખ્યા જોઈએ તો 27. તો આ સર્ગ 3 અને 2 એની અંદર આ 12 અને 27 શ્લોકની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવે છે ભગવાન શ્રી રામ છે તે પણ આ જે માતા કૌશલ્યાના ગર્ભની અંદર આવેલા, માતા કૌશલ્યા જે ગર્ભવતી થયા હતા, આવા શબ્દ સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવેલા બરાબર. એટલે આપશ્રીને નમ્ર વિનંતી જોઈ લેવું. રાઘવાચાર્યજી મહારાજને પણ ને કહેવાતા આ જે અમરેલીના રામાનંદી સાધુને પણ ભગવાન શ્રી રામની વાત કરી, ભગવાન શ્રી કૃષ્ણની વાત કરી, ભગવાન જે વામન ભગવાન છે તેની વાત કરીએ. વામન ભગવાનનું પ્રમાણ જે પંચમ વેદ તરીકે મહાભારતને કીધું બરાબર. તો આવા મહાભારતની અંદર સ્પષ્ટ રીતે વન પર્વ આવેલો છે. તો વન પર્વના અધ્યાય નંબર જોઈએ તો 272 અને શ્લોક સંખ્યા જોઈએ તો 62. તો 272-62ની અંદર સ્પષ્ટ રીતે એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે 1000 વર્ષ પર્યંત માતાના ગર્ભની અંદર આ વામન ભગવાન રહ્યા હતા. ગર્ભ શબ્દ વાપરવાનો 1000 વર્ષ લખેલું બરાબર. આ ગીતા પ્રેસમાંથી છપાયેલ આ મહાભારતની વાત કરું છું બરાબર. ખાસ કરીને જોજો, વામન ભગવાન 1000 વર્ષ પર્યંત અહીં કે માતાના ગર્ભની અંદર રહ્યા હતા. તો આ બધા વચનોને આપ શું કરશો? તમે પ્રગટને જન્મની વાત કરો છો કે સ્વામિનારાયણ ભગવાન માતાના ગર્ભની અંદર આવ્યા. તો આ સમગ્ર તમે જે વાત કરી, તમે જે બોલો છો કે કૃષ્ણ નથી આવ્યા ગર્ભની અંદર, કે નથી એમ કે રામ આવ્યા, કે નથી એમ કે વામન આવ્યા, તો મેં તમને 3 પ્રમાણ આપ્યા. દરેક અવતારનું લખાયેલું છે બરાબર. વિડીયો બહુ મોટો થાય એટલે હું બહુ અંદર ઊંડો ઉતરતો નહીં. આ તો ફક્ત તમને સેમ્પલ રૂપે કીધું છે. એટલે દરેક અવતારો છે તેની વાત દરેક લખવામાં આવી માટે સમજવાનો ફેર હોય છે. માતાના ગર્ભની અંદર આવવાથી પણ ભગવાનને કાંઈ પણ દોષ લાગતો નથી. ભગવાન સ્વતઃ નિર્દોષ છે બરાબર. જે ભગવાનને ભજવાથી આપણે માયાના જે બંધનમાંથી છૂટી અને ભગવાનના પરમાત્માના ધામની અંદર જઈએ છીએ, અષ્ટાવરણની બહાર આવેલું પરમાત્માનું ધામ, તો પછી એ પરમાત્મા સર્વવ્યાપક છે. તો એને કા માયાનો લેપ લાગ્યો? માતાના ગર્ભની અંદર આવવાથી તમને માતાના ગર્ભની અંદર બી સુખ કેમ છે? બધી આપણે દરેક માતાના ગર્ભની અંદરથી આપણે પેદા થયા બરાબર. આપણો જન્મ માતાના ગર્ભમાંથી જ થયો છે. તો પછી તમે માતાના ગર્ભમાંથી આટલી બધી તમને સુખ કેમ છે? ખાસ કરીને રાઘવાચાર્યજી મહારાજને તો એ તો ના જ પડે છે કે માતાનો ગર્ભ નહીં. જ્યારે જે પરીક્ષિતનો જન્મ હતો ત્યારની પણ એને બહુ વિવાદાસ્પદ એણે સ્ટેટમેન્ટ આપેલું, એનો અલગથી વિડીયો બનાવવાનો જ છે બરાબર. તો એ એમ કહે કે ભગવાન માતાના ગર્ભની અંદર ગયા જ નહોતા. એમ કે શું વાત કરો તમે? વેદાંત શાસ્ત્ર પ્રમાણે ભગવાન અણુઓની અંદર રહ્યા છે. માતાના ગર્ભની અંદર બી ભગવાન હોય જ છે બરાબર. અને માતાનો ગર્ભ એ કાંઈ તમારે એટલી બધી શૂટ કરવાની જરૂર નથી. એની અંદર શું એવું રહ્યું કે તમે આટલી બધી એના પર નફરત કરો છો માતાના ગર્ભની? માતાનો ગર્ભ પણ ભગવાને જ બનાવેલો છે બરાબર. ને એ પણ જીવ પ્રાણી માત્ર તમારા મારા જેવા દરેક જે સાધુ મહાત્મા પણ એમાંથી પ્રગટ થાય છે ને આધ્યાત્મિક મોક્ષ થાય છે બરાબર. માતાના ગર્ભ સિવાય કાંઈ છૂટકો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ગર્ભ શબ્દ વાપરેલો છે બરાબર. ગર્ભની ઉપર ઓ હોય છે એમ કરીને એની બધી વાત લખેલી છે. જેમ જ્ઞાન ઢંકાઈ જાય તેની વાતમાં એટલે ગર્ભ શબ્દ તો ગીતામાં પણ લખેલો છે. એટલે ગર્ભ પર આટલું બધું દ્વેષ બુદ્ધિ આવી રાખવાની જરૂર નથી. જે
જેના પર રાગ ને દ્વેષ રાખશો તે વસ્તુ સ્વતઃ તમને સંભાળ્યા કરશે. એ ઘર પણ ભગવાને જ બનાવેલું છે, બરાબર. એટલે આ શરીરના બીજા અવયવો છે તેમ માતાનું ઘર પણ છે. એટલે એવી રીતે એના પ્રત્યે ધૂણા ન રખાય, સુખ ન રખાય, બરાબર. રાગ દ્વેષ ન રખાય. કદાચ માતાના ગર્ભમાંથી પણ ભગવાનની ઉત્પત્તિ બતાવેલી હોય તેમાં કાંઈ પણ દોષ આવતો નથી, કારણ કે ભગવાનને આપણી જેમ માયિક કર્મથી આ લોકની અંદર આ ધરા ઉપર જન્મ ધારણ કરવાનો છે નહીં. ભગવાનના જે જન્મ છે તે આપણા જેવા મૈથુનની સૃષ્ટિથી નથી કીધા. સ્પષ્ટ રીતે શાસ્ત્રની અંદર લખવામાં આવેલું છે કે ભગવાનની જે ઉત્પત્તિ બતાવેલી છે તે મૈથુનની સૃષ્ટિથી નથી, બરાબર. જે મૈથુનથી સૃષ્ટિ થાય છે ઉત્પત્તિ, તે મુખ્યત્વે જોઈએ તો કર્મને આધીન હોય છે. પણ મૈથુનની સૃષ્ટિ પણ એ પરમાત્માએ નિર્માણ કરે, કદાચ એનાથી બી ભગવાનનો પ્રાદુર્ભાવ થતો હોય એમાં પણ કાંઈ દોષ આવીને ઊભો થતો નથી. કારણ કે ભગવાનનું જે દિવ્યત્વનું જે છે તે તો અપ્રાકૃત દિવ્ય ધ્રુવને કીધું, આપણા જેવો માઇક છે જ નહીં. એટલે કદાચ ભગવાન માતાના ગર્ભમાં એ હોય તો માતાના ગર્ભની અંદર જે દોષો જે શાસ્ત્રની અંદર દર્શાવેલા છે તે કાંઈ પણ દોષો ભગવાનને લીપી શકતા નથી. ભગવાન તો સ્વતઃ નિર્દોષ જ છે. ભગવાનને ક્યારે પણ માયાના દોષોનો લેપ થતો જ નથી. એટલે ભગવાન પોતે આ જે પ્રગટ થયા અને ચતુર્ભુજ રીતે દર્શન આપ્યું, એ તો ભગવાન પોતાની માતાને એવું બતાવવા માગતા હતા કે હું સ્વયં વિષ્ણુ છું. એટલે ચતુર્ભુજ રીતે દર્શન આપ્યું અને પાછા પોતે પુનઃ બાળક જેવા થઈ ગયા. એવી સ્થિતિ દરેક અવતારની અંદર બતાવવામાં આવી. ભગવાન શ્રી રામ હોય, કૃષ્ણ હોય કે સ્વામિનારાયણ હોય, દરેકને આવી રીતે ચતુર્ભુજ રૂપે માતાને દર્શન આપેલા જ છે. અને પોતાના મૂળ રૂપે, બાળ રૂપે પછી ભગવાન પોતે આવી ગયા છે, રડતા બતાવવામાં આવ્યા છે, બરાબર. એના દરેક સંસ્કારો પણ દરેક શાસ્ત્રની અંદર લખવામાં આવેલા છે. રામ સામને ઘનશ્યામની અંદર કોઈ ભેદ બુદ્ધિ ક્યારે પણ પરતવી નહીં, બરાબર. આ જે ભેદ બુદ્ધિ પરથે છે એ મોટી એ લોકોની શું છે એની વાત પણ આપણે આગળ કરીશું. એટલે આ સમગ્ર વાત થઈ ગઈ કે મૈથુનની સૃષ્ટિથી ભગવાનનો આ ઉત્પત્તિ છે જ નહીં અને દિવ્ય છે, અને માતાના ઘરની અંદર આવવાથી બી ભગવાનને કાંઈ દોષ લાગતો નથી. એના સમગ્ર પ્રમાણ પણ આપ્યા. માટે ક્યારે પણ આવો અનાપ શનાપ ભગવાન સ્વામિનારાયણ વિશે બોલતા નહીં, બરાબર. ભગવાન સ્વામિનારાયણના જે કે ભગવાન શ્રીના જે પણ અવતારો છે તે સમગ્ર વાસુદેવ મહાત્મય ગ્રંથ વાંચીએ તો તેનો 18મો અધ્યાય વાસુદેવ મહાત્મય ગ્રંથ સ્કંદ પુરાણની અંદર આવેલો, બરાબર. તેવા સ્કંદ પુરાણની અંદર આવેલા, વિષ્ણુખંડની અંદર આવેલા વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી વાસુદેવ સ્વયં કહે છે કે હું કયા કયા અવતાર ધારણ કરવાનો છું. તેમાં ભગવાન શ્રી રામની વાત છે, કૃષ્ણની વાત છે અને સ્વામિનારાયણની વાત છે. તેના 42, 43 અને 44 શ્લોક છે તે સ્પષ્ટ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે. એટલે જે તત્વ રામની અંદર હતું, કૃષ્ણની અંદર હતું, એ તત્વ ભગવાન શ્રી સ્વામિનારાયણની અંદર પણ છે એવું સ્પષ્ટ રીતે ભગવાન શ્રી વેદ વ્યાસના વચન છે. હવે આ વચનને તમે નહીં માનો તો તમારાથી મોટો કોઈ અપરાધી નહીં કહેવાય, કારણ કે ભગવાન વેદ વ્યાસના વચન છે તેને તમે એને ઠીકવાની વાત કરી રહ્યા છો. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 9મો અધ્યાય જોઈએ તો 9ની અંદર 11 અને 12મા શ્લોકની અંદર આમાં જે મૂળ કીધેલો છે ભગવાનના જે દિવ્ય ભગવાનના અહીંયા અવતાર થાય તેને માનતો નથી ને મનુષ્ય જેવા મનુષ્ય માને છે ભગવાનના અવતારોને, તો એને આસુરીમતીવાળો રાક્ષસી યોનિની અંદર ભગવાને કે એને નાખું છું વારંવાર એમ કે. અને શ્રીમદ ભગવદ્ ગીતાના જોઈએ તો 7મા અધ્યાયની અંદર 24મો શ્લોક, પછી 16મા અધ્યાયની અંદર 4થો અને 7મો શ્લોક, આની અંદર સ્પષ્ટ રીતે આસુરી આખી જે યોનિથી જે ઉત્પન્ન થયેલા એના લક્ષણ બતાવેલા છે. એટલે ભગવાનનો જે મનુષ્ય આકૃતિ જે અહીં ધારણ કરનાર જે ભગવાન છે તેનો જે દ્વેષ કરે છે તેને અસુર કીધેલા છે. અને ભગવાન કે પુનઃ એને હું રાક્ષસી આસુરીની અંદર નાખું છું અને મારાથી તેને કે દૂર કરી નાખું, એવી એની કે બુદ્ધિ કે ભગવાન કે હું ભ્રષ્ટ કરી નાખું છું. એટલે ભગવાનના અવતારની અંદર ક્યારે પણ દ્વેષ બુદ્ધિ રાખવીની. દ્વેષ બુદ્ધિ રાખનાર જે છે રામશ્યામ ને ઘનશ્યામની અંદર જે ભેદ બુદ્ધિ પરથે છે, તો આ ભગવાને સ્પષ્ટ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આસુર કીધો, રાક્ષસ યોનિની અંદર એનો જન્મ કીધો, બરાબર. આ મારા કોઈ ઘરના વાક્ય નથી, વાંચી લેજો. પાછો કહેતા હોય તો એકવાર આ 9મો અધ્યાય 11-12 શ્લોક જોઈ લેજો, પછી 7મો અધ્યાય આ 24મો શ્લોક જોઈ લેજો, 16મો અધ્યાય છે તેના 4થો અને 7મા શ્લોક જોઈ લેજો, બરાબર. આની અંદર સ્પષ્ટ રીતે આ બધી બાબતની ચર્ચા કરવામાં આવી છે. હવે બીજી વાત પર આપણે થોડું આવીએ
આપ શ્રી એમ કહો છો કે ભગવાન સ્વામિનારાયણ, તમે ભગવાન સ્વામિનારાયણ તો માનવા તૈયાર નહીં ભગવાન તરીકે, એને હાવ તુચ્છ ભાષામાં તમે વાત કરો છો, બરાબર? એ તમારી વાણી તમને શોભનીય નથી, બરાબર? તમે જે એમ કહો છો કે સ્વામિનારાયણે શું કર્યું, એમ કે ફક્ત ને ફક્ત રીંગણા ખવડાવ્યા, શાકોત્સવ કર્યા. શાકોત્સવ કરવાથી આવી રીતે ગામડે ગામડે મંદિર, ગામો ગામ આટલો સત્સંગ એનો પ્રચાર પ્રસાર થતો હોય તો આપ શ્રીને બે હાથ જોડીને એ જ પ્રાર્થના કે આપ શ્રી પણ રીંગણા ખવડાવો અને તમારા સંપ્રદાયની પુષ્ટિ કરો, બરાબર? રામાનંદી સંપ્રદાયની પુષ્ટિ કરો. તમે ગામો ગામ રીંગણનું શાક તમે પણ ખવડાવો, તમને કોણ ના પાડે છે? સંપ્રદાયના સાહિત્ય વાંચો. ભગવાન શ્રી સ્વામિનારાયણ શું કર્યું? તમે એમ કહો છો કે કયા અસુરને માર્યો, બરાબર? તમે બધા રામના કૃષ્ણનાની વાત અડાવો છો કે આ અસુર મારવાથી ભગવાન કહેવાય, એવું કયા શાસ્ત્રમાં લખેલું? એક પણ તમે દ્રષ્ટાંત આપીને બતાવો. ભગવાનપણાના લક્ષણ શ્રીમદ ભાગવતની અંદર લખેલા, મેં આગળના વિડીયોની અંદર બનાવેલા, બરાબર? એ અત્યારે લેતો નથી, બહુ લાંબો થાય વિડીયો, એટલે જે સ્પષ્ટ રીતે પૃથ્વી દેવીએ કીધેલા છે સ્તુતિ કરીને, તે લક્ષણ જાણવા, એ લક્ષણે કરીને ભગવાન ઓળખાય. ભગવાનના ચરણ તલની અંદર 16 ચિહ્ન હોય, સ્વસ્તિક, મત્સ્ય, ઉદ્વરેખા, બરાબર? અંકુશ, ધનુષ્ય, ગોપદાદિક જે ચિહ્ન લખેલા છે, સામુદ્રિક શાસ્ત્રની અંદર લક્ષણ લખેલા છે, એ બધા લક્ષણે કરીને ભગવાનનું ભગવાન પણ ઓળખાય. બાકી અસુરને મારવાનું એ બધું કાર્ય તો સામાન્ય કહેવાતા કોઈ ભગવાનના ભક્ત કે કોઈ સિદ્ધ યોગીવર્ય પણ કરી શકે છે, એનાથી કાંઈ ભગવાન પણ આવતું નથી, બરાબર? એ તમારી માન્યતા તદ્દન ખોટી છે. ભગવાનને શાસ્ત્રમાં લક્ષણે કરીને ઓળખેલા છે. શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ રીતે કીધેલા છે, એકાદશ ખંડની અંદર પણ કીધેલા છે કે ભગવાનના અવતાર 2 રૂપે થાય, સાધુ રૂપે અને રાજા રૂપે. તેના પૃથક પૃથક લક્ષણો પણ કીધેલા છે શ્રીમદ ભાગવતની અંદર. મેં સમગ્ર પ્રમાણ એ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાદુર્ભાવના વેદ વ્યાસ રચિત પ્રમાણની અંદર એના દરેક શ્લોકો સાથે મેં વાત કરેલી છે, એટલે અહીં વિસ્તારથી કહેતો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ ફક્ત રોટલા નથી ખવડાવ્યા, બરાબર? સાક્ષાત ભગવાન હતા. ગામો ગામ ફરીને સનાતન હિન્દુ, સનાતન ધર્મથી લોકોને ઉજાગર કરેલા છે અને સમગ્ર ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મનું પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, આત્યંતિક જે ભક્તિ જે કહેવામાં આવે, એકાંતિક ભક્તિ કહેવામાં આવે, પરાભક્તિ કહેવામાં આવે, બરાબર? સનાતન જે કહીએ છીએ આપણે ધર્મ, એને આ ભાગવતી ભક્તિ જુદી નથી. એનું સમગ્ર જ્ઞાન પીરસું છે. સંપ્રદાયના શાસ્ત્રો વાંચો, વચનામૃત વાંચો, સત્સંગી જીવન વાંચો, ગીતા આદિકના જે સારૂપ આ બધી શાસ્ત્ર જે શિક્ષાપત્રી ભગવાને લખી તે પણ ગહન છે. એના પર જે કહેવાતા રઘુવીરજી મહારાજ અને આ સતાનંદ સ્વામીની ટીકાભાષ્ય વાંચો, ખબર પડે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય કેવું હતું, બરાબર? ખાલી ભગવાને કાંઈ શાકોત્સવ કર્યા નથી. એની આજ્ઞાની અંદર હજારો સાધુ સંતો હતા, ગામો ગામ ફરી અને સમગ્રને ભગવાન પરાયણ કરેલા છે, બરાબર? ભગવાનનું ભજન કરતા કરેલા છે. એટલે કાંઈ શાકોત્સવથી કાંઈ રીતે સંપ્રદાયની વૃદ્ધિ થતી નથી. આપ શ્રી એમ કહો છો કે સત્યાર્થ પ્રકાશ જે સ્વામી દયાનંદ સરસ્વતી બનાવેલો, તેની અંદર તેઓએ કે સ્વામિનારાયણ ભગવાનનું ખંડન કરેલું છે, એ વાતને અડાવો છો. ન્યાય સરખો લાગે, બરાબર? આ સત્યાર્થ પ્રકાશની અંદર તમારા સંપ્રદાયનું એટલે રામાનંદી સંપ્રદાયની પણ ટીકા કરવામાં આવેલી છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ કોઈને છોડેલા નથી. ખાસ કરીને તમારી ભક્તમાલ ગ્રંથ જે છે તેને કપોળકલ્પિત કીધેલો છે. તમારા તિલક આદિકની પણ હાંસી ઉડાડેલી, બરાબર? વાંચજો. જે અધ્યાય કહેતા હોય તો હું તમને મોકલા પ્રૂફ કરીને કે કાં લખેલું છે. વિડીયો લાંબો થાય એટલે બહુ પ્રમાણ આપતો નથી, પણ જે સત્યાર્થ પ્રકાશની આળ લઈને તમે સ્વામિનારાયણ સંપ્રદાયને ભોગવવાની વાત કરો છો, એ સત્યાર્થ પ્રકાશની અંદર તમારા આ રામાનંદી સંપ્રદાયને પણ બરાબર એની પણ ભરપૂર નિંદા કરે. તમારા જે કહેવાતા મુખ્ય ગ્રંથ આ જે ભક્તમાલ, તેની ઠેકડી ઉડાવેલી છે, હાંસી ઉડાવેલી છે, પછી તિલકની તમારી હાંસી ઉડાવેલી છે. એટલે પહેલાં વાંચો, બરાબર? મને લાગે કે તમે આ પુસ્તક વાંચ્યું નહીં તો બહુ દૂરની વાત, જોયું પણ નહીં હશે. કદાચ તમે વાંચ્યું હોય, જોયું હોય તો આવા તમે શબ્દ ઉચ્ચારો જ નહીં, કારણ કે તરત જ ખબર પડે માણસે વાંચ્યું હોય તો, કારણ કે પોતાના સંપ્રદાયનું પણ લખેલું છે. એટલે ન્યાય તો સરખો જ હોય, બરાબર? સામેવાળા સંપ્રદાય પર આ તમે પુસ્તકનું ન્યાય ઠોકવા જાઓ છો તો તમારા રામાનંદી સંપ્રદાય પણ આપોઆપ ન્યાય લાગુ પડે છે. તમારો સંપ્રદાય પણ આ પ્રમાણે શું છે, અશાસ્ત્રીય પુરવાર થાય છે. ભગવાન શ્રી આ તમને સત્યાર્થ પ્રકાશની વાત કરી, બરાબર? ને ભગવાન શ્રી વેદ વ્યાસના વચન પણ તમને બધા ઘણા કીધા. આવા તો એમણે ઘણા આક્ષેપો કરેલા છે એના વિડીયોની અંદર, એટલે બહુ લાંબુ કહેવું નથી. પણ આ જે મુખ્ય બાબતો હતી તેની ચર્ચા કરી
તેની આ જે બધી ભૂલ ભરેલી માન્યતા હતી કે ભગવાન પ્રગટ થાય તે અલગ ને જન્મ થાય જ નહીં ને જન્મથી થાય એ અવતાર કહેવાય જ નહીં. આ તમને સમગ્ર પ્રમાણ આપ્યા બરાબર કે આ બધા રામ કૃષ્ણ કે વામાનદિકના પણ જન્મ છે ગર્ભની અંદર, માતાના ગર્ભની અંદર આવેલા છે, તો પણ ભગવાનના અવતાર જ કીધેલા છે. એટલે ભગવાન પણ જાણવું હોય તેના લક્ષણ ભાગવતની અંદર લખેલા, તેમાંથી ભગવાન પણ જણાય. બાકી આવી બધી કપોળકલ્પિત વાત કરવાથી કાંઈ ન થાય બરાબર. ભગવાન સ્વામિનારાયણ ભગવાન જ છે, ભગવાન રહેશે ને રહેશે જ. રામ શ્યામ એટલે કૃષ્ણ અને સ્વામિનારાયણ એક જ તત્વ છે એવું ભગવાન શ્રી વેદવ્યાસના વાસુદેવ મહાત્મા 18મો અધ્યાય સિદ્ધ થાય છે. એની અંદર કોઈ ભેદ પાડે તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહેલા અંદર ભગવાને કીધું આસુરી મતીવાળો જાણો, આસુર જાણો બરાબર. એટલે ખોટો દ્વેષ કરવાનો ભગવાન સ્વામિનારાયણ બંધ કરો. તમારી જે પ્રવૃત્તિ તમારા સંપ્રદાયની તેની અંદર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરો. અમે કોઈ દિવસ કોઈનો વિરોધ દર્શાવતા નથી, પણ જે સ્વામિનારાયણ ભગવાન કે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ખોટું બોલશે તો અમે જાહેરની અંદર એનો પ્રત્યુત્તર આપવા કટિબદ્ધ છે. આપ શ્રીને પણ જો કદાચ કાંઈ આનાથી પણ સંતોષ ન હોય, તમને એમ હોય શાસ્ત્રાર્થ કરવો છે તો શાસ્ત્રાર્થ કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય તૈયાર છે. રાઘવાચાર્યજી મહારાજે આવવું હોય તો એણે પણ આવી જવું બરાબર. અથવા શંકરાચાર્યજી પણ જાહેરની અંદર બે પેલા સ્કંદ પુરાણ બતાવીને કહેતા હતા કે એની અંદર કોઈ સ્વામિનારાયણ ભગવાન લખેલું નથી. તો જગતગુરુ તરીકે ઓળખાતા આવા જે દ્વારકાપીઠના અને જોશીમઠના જે બે શંકરાચાર્ય વિવાદાસ્પદ નિવેદન આપેલા, તો એ જગતગુરુ જે કહેવાતા શંકરાચાર્ય એને પણ શાસ્ત્રાર્થ કરવો હોય તો જાહેરની અંદર આવે. અમારા સાધુ મહાત્મા બરાબર ભણેલા જ છે, કાંઈ અભણ નથી. તમારે જે ભાષામાં સંસ્કૃત ભાષામાં વાત કરીએ સંસ્કૃતમાં પણ કરશે. વેદાંતાચાર્ય છે બરાબર, વ્યાકરણને પણ જાણે. તમારા દરેક અર્થના કોષ પ્રમાણે અર્થઘટન કરશે તમારી દરેક બાબતની. એટલે ફક્ત ખોટા નિવેદન આપીને હિન્દુ સંસ્કૃતિના સનાતન ધર્મની અંદર ખોટા વિવાદ ન કરો, વિવાદ ઊભા ન કરો. સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મનો અભિન્ન એક અંગ છે અને સનાતન ધર્મનો સૌથી વધારે છાતી તૂકીને કહું બરાબર, સાંભળજો બધા, સૌથી વધારે સ્વામિનારાયણ સંપ્રદાય દેશ વિદેશની અંદર ગામો ગામ ફરી અને હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે છે અને કેટલાઓ મંદિર બનાવ્યા છે, હરિભક્તોની અંદર જોડે, ભગવાનની અંદર જોડે છે. અને તમે કદાચ ભગવાન સ્વામિનારાયણ ભગવાન ન માનતા હોય તો એ તમને મુબારક છે, પણ તમને એવો કોઈ અધિકાર આપ્યો નથી બરાબર. એક પામર માણસ છે ને આમ છે ને તુકારાથી તમે વાત કરો છો બધા અવતાર વિશે બી, એ પણ તમને શોભનીય નથી. ભગવાનના અવતારો પ્રત્યે આદરણીય ભાવ રાખવો પડે. કોઈના ઈષ્ટદેવ હોય તેની લાગણી દુભાય એવા કઠિન શબ્દ આપસીએ ન બોલવા જોઈએ. જાહેરની અંદર તમે તમારા જે કહેવાતા બધા જે તમારા શિષ્ય વૃંદો હાસી મજાકની વાત કરતા હતા, અમે પણ એવા વિડીયો બનાવીને એવું બોલી શકીએ છીએ, પણ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે ના પાડી છે કે જે તમે ભગવાન શ્રી રામનો કાંઈ ઘસાતો બોલશો તો આપોઆપ ભગવાન સ્વામિનારાયણનો જ ઘસાતો બોલાશે. એવું અમારા ઈષ્ટદેવ અમને શીખ આપી. એટલે અમે કોઈનું ઘસાતું, કોઈ પણ અવતારનું ઘસાતું બોલતા નથી બરાબર. મૂળ સંપ્રદાયની વાત કરું એ સંપ્રદાય, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય અનેક છૂટા પડેલા છે, એ પોતપોતાના મનસ્વી રીતે બોલે છે. એને અમારે મૂળ સંપ્રદાયને કાંઈ લેવા દેવા નથી. આ ખાસ આની નોંધ લેજો. અને જાહેરની અંદર કાંઈ પણ બોલો તો 4 વાર વિચાર કરજો બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન છે, વૈદિક છે, ને ભગવાન સ્વામિનારાયણ પણ ભગવાન જ છે. આ ભગવાન અને કેટલી વાર કાશીની અંદર આ બધી વસ્તુની ચર્ચા વિચારણા થઈને કાશીની અંદર કહેવાતા જે પંડિતો તેણે એક વારની 3 થી 4 વાર મોરછાપ આપી છે. અને હાલની અંદર સારંગપુરની અંદર ગયા હમણાં 1 મહિના પહેલાં જ રામાનુજાચાર્યના મોટા જે જીયર સ્વામી આવ્યા, એ સંપ્રદાયને વૈદિક કીધો, સનાતન કીધો. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે એને લાગણી આદર છે. તો ભાઈ તમે આ બધા જે કહેવાતા બધા હાલના આધુનિકો કેમ રાગ દ્વેષ રાખો છો? મુખ્યત્વે ભગવાન સ્વામિનારાયણનો જે આ જે સંપ્રદાયનો ઉત્કૃષ્ટ એ તમે સહન કરી શકતા નથી બરાબર. ફક્ત ને ફક્ત આ જ વસ્તુ જોવામાં આવે છે. એટલે મહેરબાની કરીને આવા ખોટા આક્ષેપ વિવાદો બંધ કરો. તમારા સંપ્રદાયના જે ઈષ્ટ તમને જે પ્રિય છે બરાબર, એ પ્રમાણે ધર્મની અંદર રહી અને એ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરો. બધાએ સાથે મળીને હિન્દુ સંસ્કૃતિ કેમ આગળ વધે એ કરવાની જરૂર છે. એની જગ્યાએ ટાંટિયા ખેંચો છો. સમગ્ર ભારત વર્ષની અંદર ક્રિશ્ચિયનકરણ થઈ ગયું, ખ્રિસ્તીઓનો કેટલો પ્રચાર પ્રસાર થઈ ગયો, એ બધી વસ્તુને કોઈ દિવસ કોઈ બોલવા તૈયાર નથી. એ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે છે તો દરેક ભેગા થઈને હલ્લાબોલ કરે છે. ભગવાન સ્વામિનારાયણે ક્ષમા યાચનાની વાત કરેલી છે, સાધુ સંતોને પણ કીધેલું છે બરાબર. ક્ષમા તો રાખે જ છે, પણ જ્યારે પાણી માથા ઉપરથી વહી જાય છે
ત્યારે બોલવાનું થાય છે. સાધુ મહાત્મા પણ અમારા અત્યારે તો મૌન વ્રત ધારણ કરે, પણ જ્યારે શાસ્ત્રાર્થની વાત આવે છે ત્યારે દરેક શાસ્ત્ર આધારે શાસ્ત્રાર્થ કરે છે. આજથી 110 વર્ષ પહેલાં પણ કાશીની અંદર આ જે શંકરાચાર્યજી દ્વારકાના બરાબર એમના વંશની અંદર હાલના જે આચાર્ય વિવાદાસ્પદ નિવેદન આપે છે તેઓ શ્રીએ કલહ કર્યો હતો સ્વામિનારાયણ સંપ્રદાય છે. શું તેની વસ્તુ થઈ, કેવી રીતે હાર થઈ હતી, સમગ્ર ઇતિહાસ દસ્તાવેજી પુરાવા છે જ જ્યાંની અંદર. તો આપ શ્રી તેનાથી શું અજાણ છો કે આપ શ્રી પાછું આવું નવું સાહસ કરીને ઊભા રહી ગયા? બરાબર. માટે મહેરબાની કરીને જે શંકરાચાર્યજી છે બે માપ મારો. તમે કોણ છો કોણ નહીં સમગ્ર વસ્તુ ખબર જ છે. તમારો અલગથી વિડીયો બનાવવાનો છે બરાબર, કે તમે કયા મતનું પ્રતિપાદન કરો છો, તમે સનાતન શાસ્ત્રથી કેટલું તમે વિરોધાભાસનું પ્રતિપાદન કરો છો, એ સમગ્ર વસ્તુ આવતા એક વિડીયોની અંદર એનો અલગથી વિડીયો બનાવીને મૂકવાનો છે. ભગવાન વેદ વ્યાસના વચન, ભાગવતના વચન અને પદ્મપુરાણના વચનથી જ આ વસ્તુ કરીશ કે ભગવાન શંકરે જ આ પાખંડ મત, કલ્પિત મતનું પ્રતિપાદન કરેલું બરાબર. શંકરાચાર્ય એ ભગવાન શંકરનો અવતાર કહેવાય છે. તે અસુરોને મોં પમાડવા માટે જ આખું સંપ્રદાયની સ્થાપના થઈ. એવું મેં PDF ફાઇલ બી મૂકીને અવતારવાદની અંદર એક એ સમગ્ર ઓડિયો બુક તરીકે પણ એક વિડીયો મૂકેલો છે કે જે શંકરાચાર્યજીનો જે મત છે શાંકર મત, તે ભગવાન શંકરાચાર્યજી એ શંકર ભગવાનનો અવતાર, શંકર ભગવાનને અમે માનીએ છીએ બરાબર. શ્રી સાથે વંદન છે. એમણે સ્વયં આની અંદર ભગવાન વ્યાસના વચન છે કે આવો કલ્પિત અને પાખંડ એક સંપ્રદાય ઊભો કરેલો, તેના તમે આચાર્ય બની અને હિન્દુ સનાતન ધર્મના ઠેકેદાર બનવાની વાત કરો છો. એ તો બહુ હાસ્યાસ્પદ બાબત છે. વધારે વિચાર હમણાં આની ચર્ચા નથી કરવાની. જ્યારે ચર્ચા કરવાની થશે ત્યારે એ વિડીયોમાં આપણે અલગથી વિડીયો બનાવશું. માટે આ પ્રવચને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.